से ना रहूं, पर तेरा मैं दुलारा हूं। दुनिया में जीने से ज्यादा उलझन है मां, तू है अमर का जहां। तू गुस्सा करती है बड़ा अच्छा लगता है, तू कान पकड़ती है बड़ी जोर से लगता है। मेरी माँ प्यारी माँ मम्मा। बिगड़ी किस्मत भी सवर जाएगी, जिंदगी तराने खुशी के गाएगी तेरे। મહાદેવ મારા કલે જાવ, કેમ છો મજવાન? હા ઓફકોર્સ મારા કલે જાવ, તમે મોજમાં છો. હા ઘણા સમયથી વાત જોતા સાહેબભાઈ નવી યાત્રા લાવો. હા મારા કલે જાવ, આજે જો નવી યાત્રા સુરત થી અમરનાથની, જે ઓલમોસ્ટ 2000 કિલોમીટર થાય છે મારા ઘરથી. જે બસ મહિનો જેવો વખત થાય. આજે પહેલો દિવસ છે યાત્રાનો. બસ તમારા ભાઈ સપોર્ટ કરતા રહેજો અને આ કમેન્ટમાં હરે મહાદેવ જે સપોર્ટ હોય. અને જો મહિનાનો છે અને ઘણી બધી તકલીફ પડવાની છે તો મહાદેવનો સપોર્ટ છે, માતા પિતાનો આશીર્વાદ છે. તમારા બધાનો સપોર્ટ એટલે કઈ ઘટે નહીં, એમ તો તકલીફ પડશે ઓછી, પણ એ ટુ ઝેડ બધી વસ્તુ તમારી સાથે શેર કરી બસ સાચું પ્રેમ આપતા રહેજો. આપણી યાત્રામાં ભાવિકભાઈ છે. મહાદેવ મિત્રો કેમ છો? મજામાં ને? અને અત્યારે તો છે ને આપણે જે પેટ્રોલ પંપે બેસીએ છીએ સોમનાથ, આપણે સાહિલભાઈ હારે ગયા હતા ને ત્યારે આજ પંપે બે ઘડી છેલ્લી યાત્રા મારી સોમનાથ ની હતી, પછી કઈ મેર આવ્યો તો તને તો ત્યારે તમે ત્રણેય ભાઈઓ આ જગ્યાએ જ બેઠા હતા. અત્યારે પાછા આવીને આપણે છે ને સુરત થી ડટ્ટા લીધા છે ખાવા, કેમ કે છેલ્લી વાર ખાઈ લઈએ. એમ તો આગળ ખમણ જોવા જ નહીં મળે અમને, પણ છેલ્લી વાર ખાઈ લઈ. સુરત ની યાદ આવે પછી ન આવે રામ જાણે, છેલ્લી વાર ખમણ ખાઈ લઈ. રોહિતભાઈ ગયા છે બાથરૂમ ફ્રેશ થવા, કમ્ફર્ટેબલ થવા ગયા છે. અને આ વખતે સામાન તમે જોવો ને ખાલી આમ તમે વિચાર્યું નહીં એટલો સામાન છે આ વખત. એટલે આખું આખું રસોડું લીધું છે, અરે આખું ઘર લીધું છે, ફુવા બુવાનું બધું લઈ લીધું આ વખત. એટલે हमारे यहाँ ऐसा ही होता है. થોડીક તકલીફ ઓછી પડવાની છે, એટલે ખાલી વજનમાં બહુ તકલીફ થતી છે વાત જવા દેવી. તો બસ ચાર્જને પ્રેમ આપતા રહેજો. ઓકે, અને એ બધી વસ્તુ તમારી સાથે શેર કરી. ઓકે તો મિત્રો રોહિતભાઈ સાયકલમાં એની લાઇટ ફિટ કરે છે, બાકી હતી સુરતમાં અધૂરું કામ પડ્યું તેનું. જો અહીંયા લાઇટ ફિટ કરે છે, ભાઈભાઈ સાયકલમાં લાઇટ છે. આ વસ્તુ ભાઈભાઈનો સામાન, આ રોહિતભાઈનો. અને જો મારો સામાન બતાવું ને, એક આ જો આ સ્લીપિંગ બેગ છે, આ બેગ છે, હેલ્મેટ છે અને લાઇટે છે ને. જુઓ એટલો ખાલી આ સામાન તમે વિચારો, અને સાયકલનો સામાન એટલો લાગે ને કે વાર જવા તમે મહેનત કરી લે. ઓકે જો એટલું સામાન છે. હાલો અમે જો અહીંયા બેઠા ને અડધો કલાક જેવો થઈ ગયો છે. મસ્ત ડટા બટા ખાધા ખમણ ને. હવે બીજા ખમણ ખવાય પણ નહીં મળે આગળ. પેલી વાર ખાલી તો જાય આગળ. અડધો કલાક થઈ ગયો આરામ કરવામાં, જેમ બને એમ ભરું જ પડ્યો. ઓકે બસ લોક લગી જોતા રહેજો. તમારા ગલે જાવ જો રસ્તીઓ ઉભા છે. આવો ગરમીના જોરદાર તડકો છે, ઘડીક તડકો ઘડીક ખાડો આવે છે. ગરમી થાય છે તણે ભાઈઓનો જોરદાર નહીં પણ સહન કરી લેવું. ગરમી તો ઠીક પણ વજન બહુ વધી ગયો છે. વજન તો ગરમી છે પણ ગરમી સહન કરી લેવું. હવે કરવો જ પડશે, કરી લેવું ને કરવો પડશે. ગરમીનો બહુ વાંધો ન આવે, વજન વધી જશે. ઠંડુ રસ પી છે. દરને કે ગયા હા જો જોરદારની વાત કરી દીધી. હાલો જાય ઘડે બેસ સાલે ઘરે ક્યાં ભૂલાઈ ગયું. બોલો ઘરનું છે ને એટલે જાય થોડાક આગળના થોડાક રસ્તે વધ્યું. ઓકે તો મિત્રો જો 15-20 મિનિટ સાયકલ લખાણી, કેમ કે આ ગરમી એટલી છે ને, કારણ ગરમી છે, આખું શરીર પલ્લી જાય છે. તડકો એટલો છે વાત જવા દો. બે શબ્દનો તમને કોઈ એવો તડકો છે, પવન થોડોક આવે છે, થોડી ઘણું આમ કમ્ફર્ટેબલ જેવું લાગે છે. તમને દાંતે ના આવે છે કેવો થોડીક ઉંમર આવે સ્લીવ્સ કાઢો તો એવું છે. કાંઈ નહીં હાલો વાત જવા દીધી. હા ગરમી એટલી છે ને વાત જવા દીધી, પડી ગયા છે. હવે એમ તો પવન થોડો ઘણો આવે છે તો ઉડે છે દેખાય ને. બેઠા હોય ત્યારે હા ખાલી બેઠો એટલે પવન આવે, બાકી હાકો એટલે સીધો તડકો આવે. તડકો આવે ગરમી કરી નાખે. એટલે જો ગરમીથી બચવા માટે ઠંડુ પી. એમ તો પાણી સારું પાણી હોય તો ઠંડુ પી, પછી પાણી પી. ઓકે મારા ઘરે જો પાછું 15-20 મિનિટ સાયકલ ચલાવી. ભૂ લીધું છે ફૂલ ઠંડુ, અને બે કોણ લીધા છે. રોહિતભાઈ લીધી છે ક્વોલિટી ગરમી. હા ગુલ્ફી લીધી છે ફૂલ ઠંડી. ફોન લીધો છે નવો અરે 16 પ્લસ એવું છે. ઘડીક મૂકી જાવ હાલો હંતાડજો ઘડીક આ આઈફોન. આ જો બે કોણ લીધા છે. ગરમી એટલી છે વાત જવા દો. હજી તો જોરદાર ગરમી. હા
હજી તો રાજસ્થાન રાજસ્થાન કમિંગ સૂન છે. તમે એટલે આમ જુઓ ને આમ પાણી નીકળશે ને આ તો શરીરમાંથી રાજસ્થાન પહોંચી ત્યાં જોઈ પાણી જ કહેવાય ને હવે નળ ચાલુ કરી પાણી કરે એવી રીતે ના નીકળશે. ઓકે હાલો ગમે એવી ગરમી ગમે એવી ગરમી છે ને સહન કરી લેવું. ઓકે ગમે અમને ભોગવી આવ્યો આપણે અમરનાથ મહાદેવ દર્શન કરશું અમને કરાવશું. બસ આપણે પ્રેમ આપતા રહેજો બધા લોકો. ઓકે ચાલો મિત્રો જો 12 વાગી ગયા છે. હેલ્મેટ પહેરી લીધું છે કેમ કે પહેલા સેફટી જરૂરી છે આપણા માટે. અને જો સાયકલની લાઇટ બાઇટ બધું છે એને હેલ્મેટ પહેરી લીધું છે. ઓકે જો સેફટી પહેલા એમ તો થોડીક તડકો છે પણ સહન કરી લઈ. ઓકે એમ તો મહાદેવની કૃપા હોય મમ્મી પપ્પાના આશીર્વાદ હોય તમારા બધાનો સપોર્ટ હોય મારી મહેનત હોય પછી કાંઈ ઘટે ને મારા કરી જાઓ. ઓકે હાલો જાય જેમ મને ફટાફટ ભરૂચ પોગે ફટાફટ એને મીડિયમ સેફટીને હારે આવતે હેલ્મેટ ભૂલા વગર લઈ લીધો ભૂલા વગર એ અને લાઇટ ને બધું એ ટુ ડેટ બધી સુવિધા કરીને આવ્યા આ વખતે એટલે કાંઈ ભૂલાનું પણ નથી. ઓકે તો હાલો જાય આગળ વધી. ઓકે તો મિત્રો જો ત્યાં બપોરનો 1 વાગ્યો આવ્યો છે અને આપણે હાઈ ભાઈ સાયકલમાં જો અચાનક ખબર નહીં મિત્રો પંચર પડી ગયું. જો હાવ અચાનક અમને હજી હમણાં ખબર પડી કે પંચર પડ્યું. ચેક કરી છે હવા પૂરીને કે જોઈ હીરા હું લાવ્યો છું બહુ બધા જોઈ કે પંચર પડ્યું છે કે નહીં. હવે હાઈવેમાં પંચરની દુકાન ગોતવી એમ તો બહુ અઘરું છે પણ બસ મહાદેવને એવી પ્રાર્થના કરી કે પંચર ન પડ્યો તો સારું ખાલી હવા નીકળે કે સારું. ચાલો હવે ચેક કરી લઈએ અત્યારે. હવા તો અહીંયા થાય એટલી બધી કઈ રીતે નીકળે? તો આપણે કંઈક આમાં ક્યાં પંચર પડે કરવા જાવ સાયકલ અંદર લેતા ટ્રક વાળા લાઈક એક તો જે આજ પહેલો દિવસ છે આવું છું એમ તો નહીં વાંધો મહાદેવને કૃપા છે નહીં વાંધો આવે. ઓકે રોહિત આગળ ઉભા છે તો ઘણા આગળ હતા અમારે એ હડકું કરી સાયકલ પંચર તો હડકું કરી નાખી. ઓકે ધીમે ધીમે આગળ વધી. મિત્રો જો ભાઈ સાયકલમાં પંચર પડ્યું ઘડીક બંધ રાખ્યું છે ડટ્ટા ખાઈ લે પડ્યા છે ખાલી ખોટા બગડી જાય ન બગડે કરતા ખાઈ લઈએ. અત્યારે સાઈડો છે જોરદારનો સાયકલ જો તણે ની પડી છે જો અહીંયા પંચર છે ને. ચાલો હાલો ખાઈ લઈ બસ અહીંથી સર આઈ થિંક 6 કિલોમીટર જેવું છે. ઓકે હવે હાલતા અમે તણે ને હાલતા જવું પડશે અને પંચર પડે છે ભાઈ ગયો એટલે છે ને હાલતા જવું પડશે. હાલો હાલતા જાય. ઓકે કાંઈ મિત્રો જો પંચરની દુકાન જડી છે ભાઈ પંચર કરાવે છે કંઈક અહીંયા જો એટલું કાંઈ એવડું મોટું પંચર છે અને મારે કંઈક જોવામાં સીટનું કંઈક લોચા હતા સીટના કંઈક પૂછે કરાવી કમ્ફર્ટેબલ એવા લાગે છે. હાલો હવે જો માણે કહો જેડું પંચર બાકી અહીંથી 6 કિલોમીટર અંકલેશ્વર હતું. તો ટ્રકનું ભરે છે પણ તોય આપણને લઈ જાય એવું લાગે છે તમારે. હા એટલે આમ તો હમણાં અંકલેશ્વરથી 6 કિલોમીટર હાલતો 6 કિલોમીટર જવાનું હતું એટલે સારું છે જડી ગઈ દુકાન તો થાય છે અત્યારે. ઓકે થઈ જાય એટલે આગળ વધી. ફાઇનલી મિત્રો આપણે ભાવિકભાઈ સાયકલનું પંચર રેડી થઈ ગયું છે અને જો 2 વાગે ગયા છે ઘણું મોડું થઈ ગયું છે ને ભાઈ એમ તો બહુ જ હા કલાકથી મિત્રો ભાઈ છે ને કરતા હતા પંચર 1 રૂપિયો નહીં લીધો. એમ તો ઘણી મહેનત કરી આપવાની પણ 1 રૂપિયો ન લીધો એટલે સારું ભાઈ. હાલો જાય મેં જો મારી સીટને છે ને થોડી ઘણી ઊંચી કરાવી મારે અહીંયા પ્રોબ્લેમ હતો અહીંયા કંઈક પ્રોબ્લેમ હતો એટલે થોડીક ઊંચી કરાવી. હાલો 2 વાગી ગયા છે મોડું થઈ ગયું છે આ પંચર કલાક તો આપણે પંચર કરવામાં ગયો એટલે હાલો જેમ બને એમ છે ને મિત્રો ફટાફટ આગળ વધી. ઓકે અત્યારે મિત્રો બપોરના 2:24 જેવું થઈ ગયું છે ગરમી એટલી છે ને કે વાત હોય મિત્રો જોવા ભાઈ છે ભાઈ તમે ક્યાંથી છો ક્યાંથી છો તમે? અહીંયા છે અંકલેશ્વર અંકલેશ્વરથી. ભાઈ જો લાવ્યા છે તણે ભાઈ આટો એટલી ગરમી છે ને કે વાજમાં ઠંડુ છે ને એટલી મજા કે વાત મહાદેવનો પ્રશ્ન કરે કે આગળ પણ લોકો મળતા ભાઈ જેવા થોડી ઘણી હેલ્પ થતી રહે ને આગળ લોકો મળતા. ઓકે હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો માંડ ભરૂચ ટોલ નાકો આવ્યું છે કેમ કે છે પહેલા દિવસ એવા પગ દુખે છે ને આ 6 વાગે એવા પગ દુખે છે માંડ ટોલ નાકો આવ્યું છે. બસ જેમ મને ગુરુદ્વારા આવી જાય ને કોઈ જ આવું છે ભોટે આવું છે હું ઘેરી આવે છે ને કાલે 1:30 વાગે હોતા 5 વાગે ઉભા છે એટલા માટે ફટાફટ ગુરુદ્વારા પોકેટ કરી છે. હાલો મિત્રો અત્યારે 4 વાગ્યા છે બપોરના જો અહીંયા સાઈડે કંઈક બેઠા હતા તો મિત્રો ભાઈ છે ને જો પફ લેવા હતા. ભાઈ તમારું નામ શું છે? રાજેશ્વર રાવ. ભાઈ તમારે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર છે પફ લેવા. અને હા સાયકલ છે તમે ભાઈની શું વચ્ચે ઇન્સ્ટા આઈડી રાજેશ્વર રાવ સાયકલિસ્ટ. તમે આઈડી ચેક કરજો તમે અને સાયકલ જોવા મળશે. એવી સાયકલ જાઓ મિત્રો સપોર્ટ કરજો ભાઈને. ઓકે
હરે માટે હાલો આપણે આગળ વધી. ફાઇનલી મિત્રો જો 5 વાગે એવા છે, પોગી ગયા ગુરુદ્વારા. જેમ તેમ કરીને મારા પગ થોડા વાર દુખતા પણ થોડોક સહન કરીને મિત્રો પોગી ગયા ગુરુદ્વારા. રોહિતભાઈ જો અડધો 10 મિનિટથી જો 10 મિનિટથી ક્યાં આમ તેમ કરે છે. ફાઇનલી ધ્યાન રાખજે લઈ. અરે યાર આ લાઈન કરાવી આયા આમ જો આખી આમ જો રોહિત ના લે રોડ. અરે મારી સાયકલ જાતી આમ જો તે લાઈન કરાવી જો આમ જો લાઈન કરાવી કાંઈ ને જો હાલો મિત્રો જાય અંદર ગુરુદ્વારામાં થોડાક ફ્રેશ ખાઈ પી. તો ફાઇનલી મિત્રો આવી ગયા ગુરુદ્વારામાં. જો આવી ગયા રૂમ છે. જો મસ્ત ફ્રેશ થઈ ગયા છે. તને ભાઈ નાહી ધોઈને હાલો ફટાફટ બહાર આવો, કેમ કે કલાકથી આરામ કરી છે. જાય બહાર થોડીક ભૂખ લાગી છે. તને ભાઈને પેટ પૂજા કરી લઈ અને જાય બહાર આવી ગયા રૂમ. હા જો હા દોસ્તો થપકારો આપણું નથી આ રેડી. હાલો જાય બહાર. જો મસ્ત ખાલી મારે એકલા સામાન બતાવવું છે, હમણાં કાઢ્યો છે તો થોડુંક રિપેરિંગ થોડું ઘણું કરવું પડશે. ઓકે હાલું રાવણ ભાઈ કોઈ વેડ. હા અમે પગ દુખા એટલે થોડીક ટેકડે બીકડે પી લીધી. એમ તો નહીં વાંધો આવે. ઓકે આખી પી ગયો. હા હાલો તમે કેમ રાખી? બસ આખી પી ગયો ટેકડે ઘટઘટ આવી ગયો. તો હાલો હવે જાય બહાર. ભૂખ લાગી છે. પેટ પૂજા કરી પછી પાછા રાતે 9 વાગે પાછા બહાર જાય. ઓકે તો બસ ખાલી લોગને લગી જોતા રહેજો. હાલો મારા ઘરે જાઓ. આવી ગયા રૂમમાં. રોહિતભાઈ વગાડે છે એનો પિયાનો. એક મસ્ત સોંગ વગાડો તમારા સબસ્ક્રાઈબર માટે, બધા ભાઈઓ માટે જોરદાર. મેં ઘાયલ નો વગાડો, ઘાયલ જેવું એવું કંઈક. મિત્રો આપણું આ ક્યાં સોંગ નું બેકગ્રાઉન્ડ સૌથી પહેલા મ્યુઝિક છે કમેન્ટમાં કહેજો. ઓકે ફટાફટ કરીને કહેજો કમેન્ટ. કયો હાલો વગાડો. એને આ નહીં ઓલું ને મારા ઘરને આમું રહેતી એ હારું વગાડ. મજા આવે ભાઈ 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 મજા આવે ને એ શરમાય. ગમત મારા દિલને એલા મારા દિલને બહુ ગમતી મારા વારે. હાલો બીજું કઈ નથી. આમ તો યાત્રામાં છે એટલે બધા ભાઈબંધ છે એટલે આવા વગાડી છે વગાડું છું. બાકી તો છે ને બીજું કઈ છે ને. આ તો ખાલી મોજ મસ્તી અને તો મજા આવે, માઇન્ડ ફ્રેશ થાય. યાત્રા અને હંમેશા મિત્રની સાથે સાયકલ હંમેશા મોજ મસ્તી અને મોજ આનંદથી મસ્તી થાય છે. આનંદ માટે. મહાદેવ પર ભરોસો રાખીને થાય છે. હા અને ભાઈ કે તમારું શું કેવું આમાં કે ઊંઘ આવે છે ને? ઊંઘ ચડી છે. વર્તનો કોટો છેડ્યો છે બપોરના કમાઈ ખાધેલા. છે ને આપણે મહાદેવનું ગીત વગાડીએ. હા. સાંભળજો. વગાડો હાલો. વાગે ડમરો એમ તો હું થોડોક ઉસ્તા છું થોડોક વગાડ એવો છું. નાચે ગણેશાને નાચે હનુમાન નાચે. આ કમેન્ટમાં જવાનું તમે કઈ બેસી ગયા તમે કેવું તો કઈ ખબર ટપવા પડ્યો કે આના ખાલી કર્યા કરશે નકર કઈ ને. હારું મારા કલે જાવ લગ્ન કરી અને જો કાલ સવારે કલાક ઉભું થવાનું છે 6 વાગે. 5 વાગે 6 વાગે નીકળવાનું છે. તો કાંઈ ને હારું મારા કલે જાવ લગ્ન કરી હવે મિત્રો આપણે જોઈ છે સાહિલભાઈ 5 વાગ્યાનું કહે છે 5 વાગે ઉભા થાય. હા કદાચ નહીં ઉભો થયો પણ તો થઈ જાય એવું, કેમ કે યાત્રા માટે યાત્રા કરવા આવ્યા છે. કાન હવે ઊભું થવું પડશે. એમ તો નહીં થવાય તો થવું પડશે. હાલો મિત્રો આ હોપ કે વ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગે છોકરા ખબર છે ને. લાઈક કરો શેર ને આપણે ચેનલ સપોર્ટ અને રોહિતભાઈની ચેનલને સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરજો મારા ભાઈને પણ. અને અમારા ભાવિકભાઈની ચેનલ પણ છે, નામ કહી દો ભાવિકભાઈ કરશોડિયા. હા સપોર્ટ કરજો મારા ત્રણેય ભાઈઓને. આખા દિવસનું દિનચર્યા અમે શું કરીએ છીએ, શું મોજ મસ્તી આનંદ કરીએ છીએ, કેટલા લોકો અમને મળે છે, કેવા લોકો મળે છે, શું વાત કરીએ છીએ, A to Z બધું તમને વ્લોગમાં જોવા મળી શકે. રીલમાં તો શું ખાલી 10 થી 20 થી વધીને 30 થોડુંક આપણે લેતા એક મિનિટ ની ક્લિપ હોય. વ્લોગમાં તમને છે ને પ્રોપર બધું સમજાવી સમજાવે છે. એની માટે આપણી સાહિલભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી અને અમારા બે ભાઈને સપોર્ટ કરજો. ઓકે તો કાંઈ ને મારા કલે જાઓ અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.